आज जम्मू काश्मीर विधानसभा चूंटણીનું પરિણામ એક્ઝિટ પોલમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચે સરકાર બનવાનો દાવો થઈ રહ્યો છે। પીડીપી અને એનસી અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની તૈયારી દર્શાવી છે। પીડીપી નેતા જુહેબ યુસુફ મીરે ગઠબંધન કરવા તૈયારી દર્શાવી। ભાજપને સત્તાથી દૂર રાખવા માટે પીડીપી કોંગ્રેસ અને એનસી સાથે ગઠબંધન કરવા માટે પણ તૈયાર છે। એક્ઝિટ પોલમાં કોંગ્રેસ એનસીને 40 થી 48 બેઠક મળવાનું અનુમાન છે, જ્યારે કે ભાજપને જમ્મુ કાશ્મીરમાં 27 થી 32 બેઠકો મળવાનો અંદાજો છે। પીડીપીને રાજ્યમાં 6 થી 12 બેઠકો મળવાનો અંદાજ છે। સ્વતંત્ર અને અપક્ષ ઉમેદવારોને 6 થી 11 બેઠક મળી શકે છે। તો જે પ્રકારે હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીનું પરિણામ છે તે જાહેર થવાનું છે અને જેને લઈને તમામ તૈયારીઓ છે મતગણતરીની તે થઈ ચૂકી છે અને હવે મતગણતરી છે તે શરૂ થઈ જશે। તમામ વ્યવસ્થાઓ બંદોબસ્ત સાથે શરૂ કરી દેવામાં આવી છે અને હવે એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે એક બાદ એક જે સમાચારો છે તે સામે આવી રહ્યા છે અને હવે આ ચૂંટણી પરિણામો છે તે આજે જાહેર થઈ જશે, જેને લઈને હવે અનેક નેતાઓ દ્વારા દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે। ચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે। એક્ઝિટ પોલમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચે સરકાર બનવાનો પણ દાવો થઈ રહ્યો છે। પીડીપીએ એનસી અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની પણ તૈયારી છે તે દર્શાવી છે। પીડીપી નેતા જુહેબ યુસુફ મીરે ગઠબંધન કરવાની તૈયારી દર્શાવી છે। ભાજપને સત્તાથી દૂર રાખવા માટે પીડીપી કોંગ્રેસ અને એનસી સાથે ગઠબંધન કરવા પણ તૈયાર થયું છે। એક્ઝિટ પોલમાં કોંગ્રેસ અને એનસીને 40 થી 48 બેઠક મળવાનું અનુમાન છે તે અહીંયા લગાવવામાં આવી રહ્યું છે। ભાજપને જમ્મુ કાશ્મીરમાં 27 થી 32 બેઠકો મળવાનો પણ અંદાજ જોવા મળી રહ્યો છે। એક્ઝિટ પોલના આંકડા જે પ્રકારે સામે આવ્યા છે અને તેને જ કારણે હવે આ આંકડાઓ સામે આવી રહ્યા છે અને હવે આજે પરિણામ છે તે જાહેર થઈ જશે અને તેને જ લઈને તમામ તૈયારીઓ છે તે ચાલી રહી છે। ભાજપના નેતાઓ દ્વારા મંદિરમાં પૂજા અર્ચના પણ કરવામાં આવી રહી છે। જમ્મુ કાશ્મીરમાં કોની બનશે સરકાર, હરિયાણામાં કોની બનશે સરકાર, તેને લઈને હવે આજે પરિણામ જાહેર થશે। આજે હરિયાણા વિધાનસભા ચૂંટણીનું પરિણામ કે જ્યાં વિધાનસભાની 90 બેઠક માટે મતગણતરી હરિયાણા એક્ઝિટ પોલમાં કોંગ્રેસની સરકાર બનવાનો દાવો થઈ રહ્યો છે। 12 સર્વે એજન્સીએ કોંગ્રેસની સરકાર બનવાનો દાવો કર્યો છે। કોંગ્રેસને હરિયાણામાં 56 બેઠક મળવાનો દાવો થયો છે। ભાજપને બહુમતી માટે 27 બેઠકો ઘટવાનું પણ એક્ઝિટ પોલમાં દાવો છે તે થઈ રહ્યું છે, એટલે કે પરિવર્તનનું પવન પણ અહીંયા જોવા મળી શકે છે। ભાજપની 10 વર્ષથી અહીંયા હરિયાણામાં સરકાર છે ને હવે ત્યારબાદ કોંગ્રેસ સત્તામાં વાપસી કરી શકે છે, એટલે કે કહી શકાય એક્ઝિટ પોલના આંકડા જે પ્રકારે જોવા મળી રહ્યા છે। હવે હરિયાણામાં આખરે કોની સરકાર બનશે તેને લઈને પણ હવે લોકોમાં એક આતુરતા જોવા મળી રહી છે અને આતુરતાનો અંત આજે પરિણામ બાદ આવી જશે। વિધાનસભાની 90 બેઠક માટે મતગણતરી છે તે થશે। હરિયાણાના એક્ઝિટ પોલમાં કોંગ્રેસની સરકાર બનવાનો દાવો થઈ રહ્યો છે। વાત કરીએ 12 સર્વે એજન્સીએ કોંગ્રેસની સરકાર બનવાનો દાવો કર્યો છે અને કોંગ્રેસને હરિયાણામાં 56 બેઠક મળવાનો દાવો છે તે કરવામાં આવી રહ્યો છે, જ્યારે કે સાથે ભાજપને બહુમતી માટે 27 બેઠકો ઘટવાનો પણ એક્ઝિટ પોલમાં દાવો કરવામાં આવી રહ્યો છે। આજે હરિયાણા વિધાનસભા ચૂંટણીનું પરિણામ કોંગ્રેસ 10 વર્ષ બાદ સત્તા પર ફરી આવશે તે પ્રકારે પણ હવે લોકોના મનમાં મૂંઝવણ છે તે જોવા મળી રહી છે। એક્ઝિટ પોલના આંકડા પણ જે પ્રકારે સામે આવી રહ્યા છે તે પણ એક મોટો વિષય, કારણ કે પરિવર્તનનો પવન જો અહીંયા ફૂંકાય તો કોંગ્રેસ ફરીથી સત્તામાં આવી શકે છે। 10 વર્ષથી ભાજપ સરકાર અહીંયા છે હરિયાણામાં અને હવે ફરી એક વખત એક્ઝિટ પોલના જે આંકડા દર્શાવી રહ્યા છે કે કોંગ્રેસને અહીંયા 50 થી 56 જેટલી બેઠકો છે તે મળી શકે છે। સાથે સાથે આ વખતે હરિયાણામાં પણ અનેક મુદ્દા અસરકારક રહ્યા છે। જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીનું આજે પરિણામ કે જ્યાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને ઉમેદવારે પરિણામ પહેલા
પૂજા કરી છે. રવિન્દર રૈનાએ મંદિરમાં પૂજા અર્ચના સાથે હવન પણ કર્યો, જ્યારે કે નૌશેરા વિધાનસભા બેઠકથી ભાજપના ઉમેદવાર છે રવિન્દર રૈના. હવે રવિન્દર રૈનાએ ભાજપની જીત માટે આશા વ્યક્ત કરી છે. ભાજપે જમ્મુ કાશ્મીરની જનતા માટે વિકાસના કાર્યો કર્યા છે. જમ્મુ કાશ્મીરમાં ભાજપ 30 થી 35 બેઠક પર વિજય થશે તે પ્રકારેની રવિન્દર રૈનાએ પ્રતિક્રિયા આપી છે. ભાજપ સમર્પિત દળોની પણ જીતનો રવિન્દર રૈનાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. शानदार जीत के साथ जम्मू कश्मीर में बहुमत प्राप्त होगा और मुझे विश्वास है कि जम्मू कश्मीर में भारतीय जनता पार्टी के सहयोगी दलों की हम सब की मिलकर सरकार बनेगी. विश्वास है कि भारतीय जनता पार्टी 30 से 35 सीटें अपने दम पर जीतेगी और भारतीय जनता पार्टी समर्थित कश्मीर घाटी से और जम्मू संभाग के पर्वतीय क्षेत्रों में 15 के करीब इंडिपेंडेंट कैंडिडेट्स वो जीतेंगे, जिनको बीजेपी ने सपोर्ट किया है चुनावों में. हमारे कुछ मित्र दल हैं, मैं उम्मीद करता हूं उनको भी जम्मू कश्मीर में उनके विधायक भी चुने जाएंगे. और फिर मित्र दल कौन है? आपके मित्र दल कौन है? बस चंद घंटों का इंतजार करिए, चंद घंटों के अंदर सब कुछ साफ हो जाएगा. હરિયાણા વિધાનસભાની ચૂંટણીની આજે મતગણતરી છે. મુખ્યમંત્રી નાયબ સૈનીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હરિયાણામાં ફરી એકવાર ભાજપની સરકાર બનશે. હરિયાણાની ભાજપ સરકારે પ્રજા માટે અનેક કામો કર્યા છે. વિકાસ કામોને આધારે જનતાનો જનાદેશ ભાજપ સાથે જ હશે. હરિયાણામાં ભાજપની એકતરફી સરકાર બની રહી છે. જનતા માટે વિકાસ કાર્યો કરવા અમે કટિબદ્ધ છીએ, આ પ્રકારે નાયબ સૈનીએ પ્રતિક્રિયા આપી છે. हमें पूर्ण विश्वास है हरियाणा प्रदेश की जो हमने सेवा ईमानदारी से पिछले 10 वर्षों के अंदर की है, मैं उस आधार के ऊपर कह सकता हूं कि हम तीसरी बार हरियाणा के अंदर एक तरफा सरकार बना रहे हैं. भारतीय जनता पार्टी तीसरी बार सेवा के लिए तैयार है, क्योंकि केंद्र में आदरणीय नरेंद्र मोदी जी तीसरी बार प्रधानमंत्री बने हैं और हमने पिछले 10 वर्षों के अंदर आदरणीय मोदी जी के नेतृत्व के अंदर हरियाणा की गति से विकास किया है, समस्याओं का समाधान किया है, ईमानदारी से हमारी सरकार ने किया है और आगे भी हम मजबूती से, ईमानदारी से हरियाणा प्रदेश को आगे बढ़ाने का काम हमारी सरकार करेगी. તો પશ્ચિમ જમ્મુ વિધાનસભા સીટથી ભાજપના ઉમેદવાર માતાજીના દર્શને અરવિંદ ગુપ્તાએ ભવકોટ મંદિરે માતાજીના દર્શન કર્યા છે. વિધાનસભા ચૂંટણીના પરિણામ પહેલા માતાજીની પૂજા કરી. જમ્મુ કાશ્મીરમાં ભાજપની સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. भारतीय जनता पार्टी जो है जम्मू कश्मीर की नंबर 1 पार्टी रहेगी. और आप थोड़ी देर में देखेंगे जब रुझान आना शुरू होंगे तो जो गवर्नमेंट है वो भाजपा भारतीय जनता पार्टी बना रही होगी और जो चीफ मिनिस्टर है जम्मू कश्मीर का वो जम्मू प्रोविंस से अपनी विचारधारा का, भारतीय जनता पार्टी की विचारधारा का ही आने वाला है. ये पार्टी की स्ट्रेटजी है, पार्टी की हाईकमांड देखेगी क्या क्या उनके डिसीजंस होंगे, लेकिन जो सिंगल लार्जेस्ट पार्टी है वो भारतीय जनता पार्टी जम्मू कश्मीर में आ रही है. તો પશ્ચિમ જમ્મુ સીટ પરથી ભાજપના ઉમેદવાર અરવિંદ ગુપ્તા માતાજીના દર્શને પહોંચ્યા છે. અરવિંદ ગુપ્તાએ બહુફોર્ટ મંદિરે માતાજીના દર્શન કર્યા છે. વિધાનસભા ચૂંટણીના પરિણામ પહેલા માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી. બહુફોર્ટ મંદિરે તેઓ પહોંચ્યા અને પૂજા અર્ચના કરી. જમ્મુ કાશ્મીરમાં ભાજપની સરકાર બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. જ્યારે કે કેટલ બેઠક પર સૌની નજર કોંગ્રેસના ઉમેદવાર આદિત્ય સુરજેવાલા પર છે. આદિત્ય સુરજેવાલ રાજ્યસભા સાંસદ રણદીપ સુરજેવાલના દીકરા છે. કેથલ વિધાનસભા સીટ આ વખતે સૌથી વધુ ચર્ચામાં છે, કારણ કે હરિયાણાના પહેલા કૃષિ મંત્રી શમશેરસિંહ સુરજેવાલાનો પરિવાર 5મી વખત મેદાને ઉતર્યું છે. કોંગ્રેસે રણદીપ સુરજેવાલાના દીકરા આદિત્ય સુરજેવાલાની ટિકિટ આપી છે. ચૂંટણી વિશ્લેષકોના કહેવા પ્રમાણે આ બેઠક પર કાંટાની ટક્કર છે. कहीं भी जाते, किसी भी बूथ पे जाते, आपको दिखता तो भाजपा वाले बूथ खाली पड़े हो.
और किसी पार्टी के तो बूथ दिखे ही नहीं हमें। जो भाजपा वाले थोड़े से हमारे कार्यकर्ता थे वो भी आके हमारे ही बूथ पे बैठ गए थे। वो बोल रहे थे यहाँ फायदा ही नहीं है भाजपा के बूथ पे बैठने का। मैं जानता हूँ एक ऐतिहासिक जीत लेके आने वाले हम कैथल में, क्योंकि कैथल वाले साथी सुरजेवाला परिवार रणदीप जी को बोलते हैं कि सिर्फ यही एक व्यक्ति है, ये और इनके पिताजी शमशेर सिंह सुरजेवाला जी, जिन्होंने कैथल का विकास किया, कैथल का नाम रोशन किया और कैथल को एक शाइनिंग स्टार बनाकर दिखाया। रणदीप जी भी एक कंटेंडर हो सकते हैं, चाहेंगे पिता सीएम बनने? बहुत सारे लीडर हैं हरियाणा कांग्रेस पार्टी में जो सीएम के कंटेंडर हो सकते हैं, लेकिन जो निर्णय लेंगे वो पार्टी हाईकमान लेगी। जो मल्लिकार्जुन खड़गे जी, राहुल गांधी जी, सोनिया गांधी जी लेंगे। और हम सब जानते हैं, हम सब कांग्रेस के सिपाही हैं। આજે જમ્મુ કાશ્મીરમાં યોજાયેલી ચૂંટણીના પરિણામ જાહેર થશે ત્યારે જમ્મુ કાશ્મીરમાં મતદાતાઓ ઉમેદવારો સહિત બધા જ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રામબન બેઠક પરથી અપક્ષમાંથી ઉભા રહેલા ઉમેદવાર પૂર્વ આઈપીએસ અધિકારી સુરજસિંહ પરિહાર પણ ઉમંગમાં જોવા મળ્યા। જીતની આશા સાથે પરિણામની રાહ જોઈ રહેલા સુરજસિંહ પહેલા ભાજપના સાથે જોડાયેલા હતા, જો કે બાદમાં ભાજપ સાથે છેડો ફાડીને તેઓ અપક્ષમાંથી ચૂંટણી લડ્યા। મહત્વનું છે કે જમ્મુ કાશ્મીરમાં ભાજપ જોડતોડ કરીને સરકાર બનાવવાના પ્રયાસ કરી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે રામબન બેઠક પરથી કોણ વિજયી થાય છે અને જો સુરજસિંહની જીત થશે તો જીત્યા પછી ભાજપ તરફ પાછા વળશે કે કેમ। जो मत किया है वो आज उस मत की काउंटिंग होनी है। लोकतंत्र में एक मत ही ऐसा अधिकार है कि उसी पर्व को मनाने के लिए आप देखेंगे किस तरह से आज एक लोकतांत्रिक प्रणाली के तहत आखिरी चरण के आखिरी क्षणों में इलेक्शन पहुंच के आज काउंटिंग के तागार पर है। अभी जो काउंटिंग शुरू होगी तो आपके देखेंगे कि किस तरह से लोग बेसब्री से इंतजार कर रहे होंगे, प्रत्याशी भी कर रहे होंगे और सपोर्टर्स भी कर रहे होंगे। खासतौर जो वोटर्स हैं और जो युवा हैं वो तो बहुत बेसब्री से इंतजार कर रहे होंगे। तो जो भी नतीजे होंगे जनता पर और पूरे हर एक प्रत्याशी पर सर्वप्रिय होते हैं और उनको मान्य होते हैं। तो अच्छा लग रहा है लोकतंत्र के इस पर्व में और लोगों की खुशी को देखकर, और खुद भी महसूस कर सकता है इंसान तो किस तरह से एक देश की प्रगति, उन्नति, अखंडता के लिए समाज हमेशा ही काम करने के लिए अग्रसर होता है। तो जीत के जब आएंगे उसके बाद तो आपको मंशूर का भी पता होगा। તો જ પ્રકારે સુરજસિંહે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે। આઈપીએસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા સુરજસિંહે ચૂંટણીમાં ભાગ લીધો। ભાજપ સાથે જોડાયેલા સુરજસિંહે પક્ષથી છેડો ફાડીને તેઓ અપક્ષમાંથી ચૂંટણી લડ્યા। ચૂંટણી પરિણામને લઈને જમ્મુ કાશ્મીરમાં ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને હવે રામબન બેઠકના અપક્ષ ઉમેદવાર સુરજસિંહ પરિહાર ઉમંગમાં જોવા મળી રહ્યા છે। સુરજસિંહે જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે। તેઓ દ્વારા ભાજપનો છેડો ફાડીને તેઓ અપક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે। આઈપીએસ અધિકારી તરીકે તેઓ ફરજ બજાવી ચૂક્યા છે અને ત્યારબાદ હવે તેઓ તેમની રાજકીય સફરમાં સૌથી પહેલા ભાજપમાં જોડાયા અને ત્યારબાદ હવે ભાજપ સાથે છેડો ફાડીને અપક્ષથી તેઓ ચૂંટણી લડી રહ્યા છે। એટલે કે મહત્વપૂર્ણ હવે આ બેઠક છે તે થઈ રહી છે। મહત્વનું છે કે જમ્મુ કાશ્મીરમાં ભાજપ જોડતોડ કરીને સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું હોવાનું પણ ક્યાંક ચર્ચાઈ રહ્યું છે। ત્યારે ખાસ તો હવે જોવાનું રહેશે કે રામબન બેઠક કે જ્યાંથી હવે આ આઈપીએસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા સુરજસિંહે અપક્ષ તરીકે ચૂંટણીમાં ભાગ લીધો છે, એટલે કે હવે તેઓ આ બેઠક પરથી જીતે છે તો પછી તેઓ ભાજપમાં જોડાશે કે કેમ તેને લઈને પણ હાલ તો આ બેઠક છે તે ખૂબ જ ચર્ચાસ્પદ છે તે બની રહી છે। તો જે પ્રકારે હવે એક બાદ એક પરિણામો છે તે પણ સામે આવશે અને આજે કોની સરકાર બનશે તે સામે આવશે। જમ્મુ કાશ્મીરમાં એક બેઠક પર ભાજપ આગળ અને એક બેઠક પર નેશનલ કોન્ફરન્સ આગળ જોવા મળી રહ્યું છે। જમ્મુ કાશ્મીરમાં શરૂઆતનું વલણ ભાજપની તરફેણમાં જોવા મળી રહ્યું છે અને હવે મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે। એક બાદ એક સમાચાર હવે જમ્મુ કાશ્મીરમાં શરૂઆતનું વલણ ભાજપ તરફેણમાં જોવા મળી રહ્યું છે અને હવે નેશનલ કોન્ફરન્સ છે તે આગળ જોવા મળી રહી છે। બેઠક પર મતગણતરીના દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ। તમામ વ્યવસ્થા બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ ચૂકી છે। બે રાજ્યો જમ્મુ કાશ્મીર અને
હરિયાણામાં આજે પરિણામ છે તે આવવાના છે. કોની સરકાર બનશે તે આજે સ્પષ્ટ થઈ જશે અને તેની જ સાથે હવે જમ્મુ કાશ્મીરમાં મતગણતરી શરૂ થઈ ચૂકી છે અને ધીરે ધીરે હવે એ આંકડાઓ છે તે સામે આવશે. આખરે પરિણામ કોની તરફે આવે છે તે પણ આજે સમગ્ર લોકોની નજર છે ત્યાં જોવા મળી રહી છે. જમ્મુ કાશ્મીરમાં એક બેઠક પર ભાજપ આગળ જોવા મળી રહ્યું છે, એક બેઠક પર નેશનલ કોન્ફરન્સ આગળ જોવા મળી રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં શરૂઆતનું વલણ ભાજપની તરફેણમાં. તો વાત હવે હરિયાણાની 11 બેઠકોનું વલણ સામે આવી રહ્યું છે. હરિયાણામાં ભાજપ 4 બેઠક પર આગળ જોવા મળી રહી છે. હરિયાણામાં કોંગ્રેસ 5 બેઠક પર, જ્યારે કે અન્ય એક બેઠક પર પણ આગળ જોવા મળી. શરૂઆતી વલણમાં કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે. એટલે કે જે પ્રકારે એક્ઝિટ પોલના પણ આંકડા સામે અત્યાર સુધી આવી ચૂક્યા છે, જેમાં કોંગ્રેસની સરકાર બનવાનો દાવો છે તે વ્યક્ત કરવામાં આવી ચૂક્યો છે અને હવે મતગણતરી હરિયાણામાં પણ શરૂ થઈ ચૂકી છે. શરૂઆતના વલણમાં કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે. હરિયાણાની 11 બેઠકોનું વલણ છે તે આવ્યું છે ને જેમાં હરિયાણામાં ભાજપ 4 બેઠક પર આગળ જોવા મળી રહી છે. સાથે સાથે હરિયાણામાં કોંગ્રેસ છે 5 બેઠક પર, જ્યારે અન્ય એક બેઠક પર આગળ જોવા મળી રહી છે. શરૂઆતી આ વલણ છે. મતગણતરી શરૂ થઈ ચૂકી છે. તમામ વ્યવસ્થા બંદોબસ્ત વચ્ચે આ મતગણતરી છે તે શરૂ થઈ ચૂકી છે. હરિયાણામાં શરૂઆતના વલણમાં કોંગ્રેસ આગળ જોવા મળી રહ્યું છે. હરિયાણામાં કોંગ્રેસ છે તે 27 બેઠક પર વલણમાં આગળ જોવા મળી રહ્યું છે. ભાજપ 8 બેઠક પર વલણમાં આગળ જોવા મળી રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં શરૂઆતના વલણમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી જ ટક્કર. કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ 6 બેઠક પર આગળ જોવા મળી રહ્યું છે. ભાજપ 4 બેઠક પર શરૂઆતના વલણમાં આગળ જોવા મળી રહ્યું છે અને હવે જે પ્રકારે એક બાદ એક આંકડાઓ છે તે સામે આવી રહ્યા છે. મતદાન ગણતરી છે તે શરૂ થઈ ચૂકી છે. જમ્મુ કાશ્મીરમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી જ ટક્કર છે તે જોવા મળી રહી છે. ભાજપ 4 બેઠક પર શરૂઆતના વલણમાં આગળ જોવા મળી રહ્યું છે. તો જે પ્રકારે હરિયાણામાં શરૂઆતના વલણમાં કોંગ્રેસ આગળ જોવા મળ્યું. હરિયાણામાં કોંગ્રેસ 27 બેઠક પર વલણમાં આગળ જોવા મળી રહ્યું છે. ભાજપ જ્યારે 8 બેઠક પર વલણમાં આગળ જોવા મળી રહ્યું છે. એટલે કે હવે અહીંયા એક્ઝિટ પોલના પણ જે સમગ્ર આંકડાઓ છે તે સામે આવ્યા હતા અને જેમાં કોંગ્રેસની સરકાર બનવાનો જે દાવો છે તે વ્યક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ હવે મતગણતરી શરૂ થઈ ચૂકી છે અને તમામ લોકોની નજર છે આ બંને રાજ્યો પર. એક બાજુ જમ્મુ કાશ્મીર અને બીજી બાજુ હરિયાણામાં મતગણતરીની શરૂઆત છે તે થઈ ચૂકી છે અને આ પરિણામો છે તે કઈ દિશામાં કોની સરકાર બનાવશે તેનું પરિણામ આજે સ્પષ્ટ થઈ જશે. હરિયાણામાં 27 બેઠકો પર કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે. ભાજપ 8 બેઠકો પર આગળ, જ્યારે કે અન્ય એક બેઠક પર આગળ જોવા મળી રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં પણ શરૂઆતના વલણમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી જ ટક્કર જોવા મળી રહી છે. અનેક બેઠકો પર હરિયાણામાં અનેક બેઠકો એવી છે કે જ્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે